નમસ્કાર મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરીને અત્યારે હાલમાં આવી રહેલી પરીક્ષા કંડક્ટરની એ ભરતીમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો એટલે કે ટકાવારી તેના વિશેની આજે આપણે ચર્ચા કરીએ છીએ. ટકાવારી બાબતે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાતા હોય એનું એક આપણે પરિરૂપ જીસીઆરટીમાં જે આપ્યો છે એના આધારે આપણે પ્રશ્નો જોઈએ છીએ. શું કહે છે કે ટકાવારી માટે એક દાખલો આપ્યો છે કે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% એ મતદાન કર્યું કે 60% મતદાન થયું, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તો ખાસ યાદ રાખજો, આપણે કીધું છે મતદાન ન કરનાર પૂછવું છે, કારણ કે ઉતાવળમાં ભૂલ થઈ કે મતદાન કર્યું છે તો મતદાન કરનારની ટકાવારી ના, મતદાન ન કરનાર, ખાસ આપણે ધ્યાન આપવાનું છે. ટકાવારી શોધવાની કીધી છે અને તે પણ કીધું કે તે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું, એની સંખ્યા પણ શોધવાની છે. તો હવે જોઈએ ને, ખાસ તો સૌથી પહેલાં જોઈએ કે આ 15,000 છે ને આપણી કુલ વસ્તી છે. તો કે 15,000 છે ને આપણે 100% ગણી કે 100% હોય ત્યારે આપણી રકમ કેટલી છે, તો કે 15,000. 15,000 આપણા શું છે કે મતદાર છે, 100% હોય તો. પરંતુ આપણે અહીંયા આગળ મતદાન 60% કર્યું છે કે મતદાન કરનાર કેટલા છે, તો કે 60% છે. તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, આપણે બરાબર ઝડપથી દાખલો ગણવો હોય તો સ્પષ્ટ ખ્યાલ આવશે આપણને કે મતદાન કરનાર 60% છે, તો મતદાન ન કરનાર એની ઉપર આપણે ભાર મૂકીએ છીએ કે ન કરનાર હોય તો કે એ કેટલા, તો કે ઓટોમેટિક ખ્યાલ આવે કે 40% એ મતદાન કર્યું નથી. હવે 40% મતદાન નથી કર્યું તો એની ટકાવારી તો આપણે સીધી જ ખબર પડી ગઈ કે કેટલા ટકાવારી કે મતદાન ન કરનાર હોય, મતદાન કરનાર ન હોય એવા કેટલા છે, તો કે 40%. હવે તો કે મતદાન ન કરનારની ટકાવારી તો આપણે ખ્યાલ આવી ગયો છે. હવે એને સંખ્યામાં રૂપાંતર કરવું કે મતદાન નથી કર્યું, મતદારોની સંખ્યા શોધો. આપણે એમ કીધું છે કે મતદાર કેટલા છે, ત્યારે એકદમ સીધું ને સિમ્પલ રીત, પહેલાં તો આપણે લખીએ ટકા અને જે શોધવું છે ને પાછળ લખશું તો કે મતદાર. એટલે આપણે ત્રિરાશિ ગોઠવતા શીખીએ છીએ. શોર્ટકટ રીતમાં તો આપણે શીખ્યા છીએ, પણ આમ તો વ્યવસ્થિત પહેલાં સમજ મેળવી જરૂર છે. તો કે 100% જો હોત ને 100%, ત્યારે કુલ મતદારો કેટલા છે, તો કે સંખ્યા કુલ કેટલી છે આપણી 15,000. પરંતુ એમાંથી મતદાન ન કરનારા કેટલા છે, તો કે 40%. તો કે એની સંખ્યા કેટલી, એટલે ન્યા મૂકી પ્રશ્ન. અને અહીં ક્રોસ કરીએ આપણે ત્રિરાશિ માટે, આમ ચોકડી મારી દઈએ, એવું કરતાં આપણે આવડશે. આ એરોનો મતલબ થાય કે આ 40 છે ને 15ની સાથે જશે, તો કે 15,000 કે 15,000ની સાથે જશે. એને ગુણ્યા કેટલા કરીએ છીએ આપણે, તો કે 40. અને આ એરો નીચે છે મતલબ છેદમાં મૂકવાની છે રકમ, આપણે તો છેદમાં મૂકીએ 100, 0, 0, 0, 0 ઉડાડી દીધા. તો કે હવે સ્પર્ધાત્મકની તૈયારી કરતા હોય તો આપણે એટલી જ ખબર, મૌખિક 1 થી 20 સુધીના ઘડિયા ઓલમોસ્ટ આવડવા જોઈએ આપણે. તો કે 15 ગુણ્યા 4 એટલે 15 ચોકું તો કે 60, અને આ 2 0 મૂકી દઈએ પાછળ એટલે કેટલું આવ્યું, 6,000. તો કે 6,000 લોકોએ મતદાન કર્યું નથી. એકદમ સરળ રીત થઈ ગઈ. પહેલાં આપણે ટકા, તો કે ટકા તો આપણે ખ્યાલ આવી ગયો. અને હવે મતદાન ન કરનારા, તો કે મતદાન ન કરનારાની સંખ્યા ટકાવારી ઉપરથી ત્રિરાશિ મૂકશો એટલે એકદમ સરળતાથી મળી જાય કે 100% હોય ત્યારે 15,000 લોકો, પણ 40% હોય ત્યારે કેટલા, અને ક્રોસ ગુણાકાર કરીને છેદ ઉડાડી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે આવા તે અવનવા દાખલાઓ લઈને આપણે આપણી ગુરુજીની ચેનલમાં આવવાના છીએ. તો ગુરુજીની ચેનલને ખાસ મિત્રોને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરજો. તમે વિડીયોઝ જોવો છો, સબસ્ક્રાઈબ નથી કરતો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરજો, જેથી કરી દરેકને આવા સરળ રીતના દાખલાઓ મળી રહે. આભાર.